MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. વડોદરામાં સાયબર ફ્રોડ કરતા લોકો બેફામ થયા છે. ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ થયો છે. ધારાસભ્ય યોગેશ પટેલને અજાણ્યા નંબરથી એક ફોન આવ્યો હતો અને ફોન નંબરમાં લગાવ્યો હતો મુંબઈ પોલીસનો લોગો. સાયબર ગઠિયાઓએ ધારાસભ્ય સાથે ગુજરાતી ભાષામાં વાત કરી, મુંબઈ પોલીસની ઓળખ આપીને નોટિસ નીકળી હોવાની વાત કરી. ધારાસભ્ય યોગેશ પટેલે પણ ગઠિયાઓને વળતો જવાબ આપ્યો અને ધારાસભ્યએ કહ્યું કે સાયબર ફ્રોડની જાણ થતાં જ ધારાસભ્યએ કહ્યું કે તું જે સ્કૂલમાં ભણ્યો છું તે સ્કૂલનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું. આવું બોલતાની સાથે ગઠિયાઓએ ફોન કટ કરી દીધો. 27 મને એક ફોન આવ્યો 9624175018 ઉપર. પહેલાં તો મને એને કીધું કે ભાઈ તમારો નંબર શું? એટલે મેં કીધું 9825143366. તમે જાતે બોલો છો? મેં ગોવા. તમારું નામ? એટલે મેં કીધું યોગેશ નારાયણદાસ પટેલ. એટલે પછી એને મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું અને તમારા ઉપર એક નોટિસ મોકલી છે. એટલે પહેલાં એ ગુજરાતી બોલ્યો ત્યાંથી જ હું સમજી ગયેલો કે આ કોઈ સાયબર ક્રાઇમવાળો છે. એટલે તરત જ મેં એને જેવી એને મને વાત કરી કે નોટિસ મળી છે એટલે તરત જ મેં એને કીધું કે ભાઈ જે તું સ્કૂલમાં ભણે છે ને એ સ્કૂલનો પ્રિન્સિપાલ હતો. એટલે એને ફોન મૂકી દીધો. એટલે મેં તરત જ પોલીસ કમિશનરને વાત કરી, વિગતવાર વાત કરી. પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમમાં એસીપીને વાત કરી, એમને મારી જોડે વાત કરી. મેં એમની જોડે બધી જ વિગતવાર વાત કરી અને એમને મને કીધું કે ભાઈ હું ગુનો દાખલ કરી ને અમે પકડીશું એને. ત્યાર પછી આપણા રાજ્યના ગૃહમંત્રી સાથે વાત કરી, હર્ષભાઈ જોડે. હર્ષભાઈને મેં જણાવ્યું કે ભાઈ આ ક્રાઇમ ઓછો થાય. ક્રાઇમ અત્યારે બહુ વધી ગયો છે, સાયબર ક્રાઇમ. લોકોના પૈસા જતા રહે છે, લોકો છેતરપિંડી થાય છે. એમાં ઓછી થાય એ માટે મેં એમને જોડે વાત કરી કે બજારમાં જે લારીઓ પર સિમ કાર્ડ વેચાય છે એક તો બંધ થવા જોઈએ. જે કંપની કાર્ડ વેચે છે એ કંપની જ કાર્ડ આપે. એને કાર્ડ આપતી વખતે જે રીતે બેંકમાં ખાતા ખોલતી વખતે 2 જામીન લે છે એવી રીતે શહેરના જ 2 જામીન લેવા જોઈએ. એને આપણે આધાર કાર્ડ લેવું જોઈએ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH